નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર નાડી દોષ ફિલ્મની રિવ્યુ કરવાના છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને આ છે 2022 ની ફિલ્મ છે, જેની અંદર તમને કૃષ્ણદેવ યાજ્ઞિકે આ બનાવેલી મતલબ ડાયરેક્ટ કરેલી ફિલ્મ છે, જે રોમેન્ટિક અને કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેની અંદર યશ સોની અને જાનકી બોડીવાલા મેન કાસ્ટની અંદર જોવા મળે છે અને બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળે છે। ખાસ કરીને આની અંદર રોહનક કામદાર પણ હોય છે અને જે છે એનો ભાઈ હોય છે। ખાસ કરીને એ જોવાની તમને જોરદાર મજા આપવાના છે। સાથે સાથે આની અંદર પ્રશાંત બારોટ પણ જોવા મળે છે। ઓલ ઓવર જોવા જઈએ તો બધાની જે એક્ટિંગ છે જબરદસ્ત અને જોડી રાખે એવી બતાવી છે। ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો આપણા ગુજરાતમાં ઓછી જોવા મળે છે, કેમ કે આની અંદર જે કહેવાય કે અત્યારના સમયની અત્યારની જે લવ સ્ટોરીઓ છે ને એ ટાઈપની બનાવી છે। જે 2022 ની ફિલ્મ છે ને પણ તાજેતરમાં રિલીઝ થયું એ ટાઈપનું ફીલ કરાવે છે। એની પાછળનું રીઝન જોવા જઈએ ને તો આની અંદર છે ને બોલિવૂડ ફિલ્મોની અંદર કઈ રીતે રોમાંસ જોવા મળે છે એ આની અંદર બતાવ્યું છે, જે તમને શરૂઆતથી અંત સુધી જકડીને રાખે છે। ફિલ્મની સ્ટોરી લાઈન એવી હોય છે કે આ મોડર્ન લવ સ્ટોરી છે, જેની અંદર રિદ્ધિ અને કેવિન મતલબ કહેવાય ને કે જાનકી બોડીવાલા અને યશ સોની એક ઓફિસમાં કામ કરતા હોય છે અને એકબીજાને પસંદ કરતા હોય છે। તેઓ રિલેશનશિપમાં આવે છે, એ પછી એના પિતાને લગ્ન માટે વાત કરે છે। ત્યારે એ રિદ્ધિના પિતા હોય છે મતલબ જ્યોતિષીને બતાવે છે કુંડળી, અને એ કુંડળી બતાવ્યા પછી એમને નાડી દોષ મતલબ કહેવાય કે એક પ્રકારનું કુંડળીમાં મેચ ના થવું એવું બતાવે છે। ત્યારે એના કારણે લગ્નમાં વિઘ્ન આવશે એવું કહેવામાં આવે છે। એ પછી નવી લવ સ્ટોરી મતલબ કહેવાય કે બંનેની જે લવ સ્ટોરી છે એની વચ્ચે એન્ડ આવી જાય છે। હવે શું કરશે, લગ્ન કરવા જ છે, બંને એકબીજાને પસંદ કરે છે અને નાડી દોષ આવ્યું છે તો એને નીકળવા માટે શું કરવું પડશે એ તમારે આ ફિલ્મની અંદર જોવું જોઈએ। ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો આપણા ગુજરાતની અંદર બહુ ઓછી જોવા મળે છે, જેમાં પણ અંધશ્રદ્ધા ઉપરની બહુ ઓછી ફિલ્મો જોવા મળે છે। ખાસ કરીને આની અંદર તમને નાડી દોષ છે કે અંધશ્રદ્ધા છે તમને સારી રીતે બતાવ્યું છે, જે તમને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે। આની અંદર જે ખાસ કરીને જે કરવામાં આવ્યું છે મતલબ કહેવાય ને કે એવો નિર્ણય લે છે ને કે જેના કારણે આખું વ્યસ્ત થઈ જાય છે। પછી શું થાય છે ફિલ્મની અંદર જ જોવું રહ્યું। પણ હા, આ ફિલ્મ છે ને તમે હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર સીમારોની અંદર આવી જાય છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।